હા દીકા કઈક બોલ તો ખરા. બકા તું લ્યો બોલ ને, હું પણ એમને બોલવામાં આમ કરશો દીકા 2 મિનિટ કેમ તો હમણાં ફોન કરું તને. આ માવો બનાવીની પાછા આમ મોઢામાંથી ફાઈડ ને માવો બનાય માવો હમણાં સાંભળી ગઈ હોત તો મારી લંકા લાગી આ જાય. તો તમારે કરાય જ નહીં, બાયું જ ન કરાય. માવો બનાવી દે હાલ. લે ભાઈ માવો તો ખવડે. અરે તે ક્યાં માવાનું નામ લીધું, મારા મમરા ભરાઈ જાય. હવે મારી બાઈ સાંભળી ગઈ છે ને તો. હા દીકા, અરે બાપા બાપા હું માવો નથી ખાતો. એ મારો ઓલો બીજા આવ્યા એ માવો ખાય છે, એને માવો લીધો તો મારું નામ નથી એમાં તારા બાપ ના નામ. અરે બોલ માં તો ખરી, હવે હું માવો નથી ખાતો ભાઈ. તારા દાંતું કેમ લાલ થઈ ગયા છે? માવો ખાવ છો? અરે હું માવો નથી ખાતો બાપા તારા હામ. હવે હું છે ને ગામમાં ગયો ને તો ઓલો દુકાન વાળો કલર કરતો હતો, ફરવા ગયો ને તો પીછડો દાંતમાં અડી ગયો. અરે નથી ખાતો બાપા તારા આમ, વિશ્વાસ નથી મારી ઉપર. આવી રીતે કેમ બોલે? મોઢા માવો કર્યો? હા મેં મીઠું પપ્પાએ ખાધું ઉપરા હોય હમણાં. હવે તું મને રમાડવાનું બંધ કરજે. મને ખબર પડી ગઈ છે કે તું માવા ખાય છો. હવે તું નક્કી કરી લે કે તારે માવા જોઈ છે તો. તમારે આ બધું ઘરમાં આમ મૂકી દઉં, હું મૂકી દઉં, મને મૂકી દઉં. આખો હવે માવા ખાવા ખાઈને કરી. અને સોનુ ને કહી દેજો રાણો રાણાની રીતે છે, મજા આવે તો આવજે, બાકી